નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગરમી રેકોર્ડ તોડી શકે છે। ભયંકર ગરમી માટે તૈયાર રહેજો ખેડૂત મિત્રો। 2 દિવસ રેડ એલર્ટ જાહેર, ક્યાં ભાગોની અંદર તાપમાન 42 ડિગ્રી પ્લસ નોંધાઈ શકે છે, તેની વિગતે માહિતી મેળવીશું। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધગધગતો તાપ જોવા મળશે, તો સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલના રોજથી ઘણા બધા ભાગોની અંદર તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। આગામી એટલે કે આજે 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર હીટવેવ જોવા મળી શકે છે। બપોર દરમિયાન રેડ એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન 42 ડિગ્રી પાર આજે પણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। 2 દિવસ દરમિયાન સાવધાની રાખવી। તાપમાનની મિત્રો વાત કરીએ તો તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે છેલ્લા 2 દિવસથી। ખાસ કરીને આજે સૌથી વધુ તાપમાન 42, તો અમુક ભાગોની અંદર 42 પ્લસ પણ તાપમાન જોવા મળશે, જેમની અંદર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બોરસદ, તારાપુર, ખેડા જેવા ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે તેવી સંભાવના। ઉત્તરની વાત કરીએ તો ઈડર, વડાલી, થરાદ, મહેસાણા, પાટણ જેવા ભાગોની અંદર પણ તાપમાન 42 આસપાસ તેમજ એની કરતાં વધુ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની મિત્રો વાત કરવામાં આવે તો જુનાગઢ, અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લાની અંદર તાપમાન 42 તેમજ 42.5 ડિગ્રી પહોંચે તેવી સંભાવના રહેલી છે। બાકી કચ્છના ભાગોની અંદર ભુજ, ભચાઉ, રાપર, અડેસર અને નખત્રાણા આ ભાગોની અંદર તાપમાન 40 થી 42ની રેન્જમાં જોવા મળશે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકાના ભાગોની અંદર 40 થી 41-42ની રેન્જમાં તાપમાન જોવા મળશે। ગીર સોમનાથ, પોરબંદર અને ખાસ કરીને દરિયા લાગુ પટ્ટી અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોની અંદર તાપમાનનો પારો 39 આસપાસ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગોની અંદર 41 આસપાસ તાપમાન જોવા મળશે। બાકીના અન્ય ભાગોની અંદર તાપમાન એવરેજ 38 થી 40ની રેન્જમાં જોવા મળશે। આમ જોવા જઈએ તો 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળે તેવા સંકેતો કોઈ જોવા મળતા નથી। 2 દિવસ દરમિયાન તાપમાન હાઈએસ્ટ સપાટી પર જોવા મળશે। માર્ચ મહિનાની અંદર બીજો હીટવેવનો રાઉન્ડ શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો આ 30 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। 2 દિવસ દરમિયાન તાપમાનનું જોર વધુ જોવા મળશે, એટલે કે ગરમીનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 24 એટલે કે 25 તારીખથી ફરી પાછું તાપમાન 1-2 ડિગ્રી નીચું આવશે। ત્યારબાદ મિત્રો 29-30 તારીખમાં ફરી તાપમાન ઉપર જાય તેવી પણ શક્યતા રહેલી છે। પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે। હમણાં પવનની ઝડપમાં કોઈ પણ વધારો થાય તેવું પણ અનુમાન જણાતું નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।